કે આજ બધાઈ શ્રી વલ્લભ દ્વાર, પ્રગટ ભયે પૂરણ પુરુષોત્તમ પુષ્ટિકરણ વિસ્તાર, પ્રગટ ભયે પૂરણ પુરુષોત્તમ પુષ્ટિકરણ વિસ્તાર, ભાગી ઉદય સબ દૈવી જીવન કો નિજ કર કિય ઉદ્ધાર, કે જેમને પોતાના કરીને જેમનો ઉદ્ધાર કર્યો છે. જય શ્રી કૃષ્ણ. સર્વદેવમય સર્વતીર્થમય મુક્તિદાયિની ગૌ માતા કી જય. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ की जय, अपने अपने गुरुदेव की जय, श्री गोसाई जी परम दयाल की जय. सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः, गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते. सुंदर सुंदर रूपों वाली बहुरूपों वाली गौओं सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं. गौ माताનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે. આજે શ્રી ગુસાઈજીનો ઉત્સવ છે. શ્રી ગુસાઈજીનો પ્રાગટ્યોત્સવ છે અને જેને આપણે જલેબી ઉત્સવ તરીકે પણ જાણીએ છીએ. માક્ષર વદ નોમ ના દિવસે અજન્મા પરંતુ અલૌકિક અવતાર ધારણ કરીને જે સાક્ષાત ભગવાન સ્વરૂપે, સાક્ષાત અપરાવતાર સ્વરૂપે પ્રગટ થયેલા શ્રી ગોસાઈજી એ વિઠ્ઠલનાથજીને આપણે દંડવત પ્રણામ કરીએ કે એમના જન્મોત્સવના દિવસે, એમના પ્રાગટ્યોત્સવના દિવસે આપણે અનેક સુંદર વિશેષ સેવાઓ આપીએ છીએ, સેવાઓ કરીએ છીએ કે જેનાથી આપણે શ્રી ગુસાઈજીના અન્ય બેઠકજીઓમાં જઈને પણ ચરણ સ્પર્શ કરીએ છીએ, ધોતી ઉપરના ધરીએ છીએ, જારી સ્પર્શ કરીએ છીએ, જારી ચરણ સ્પર્શ કરીએ છીએ, જે બહુ સુંદર આનંદની અનુભૂતિ થાય છે. આજે પણ ઘણા વૈષ્ણવો જ્યારે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્યોત્સવ હોય એમની બેઠકજીઓમાં જઈને જારી ચરણ સ્પર્શનો અતિ આનંદ અનુભવે છે અને જેમાં ખૂબ આનંદની પણ પ્રાપ્તિ થાય છે. શ્રી ગુસાઈજીના જન્મોત્સવના દિવસે શ્રીનાથજીએ સ્વયં એમના માટે એમની પ્રિય સામગ્રી અર્થાત જલેબીઓ સિદ્ધ કરાવી હતી. જ્યારે શ્રીનાથજીને જાણ થઈ કે આવતીકાલે તો શ્રી ગુસાઈજી અર્થાત કાકાજીનો જન્મદિવસ છે, તો માક્ષર વદ આઠમના દિવસે રાત્રિમાં શ્રી રામદાસજી, જે વખતે મુખિયાજી હતા રામદાસ ચૌહાણ, અને એમને કુંમનદાસજીને બોલાવીને કહ્યું કે આવતીકાલે શ્રી ગુસાઈજી કાકાજીનો જન્મોત્સવ છે, તો આપણે ખૂબ આનંદથી એ જન્મોત્સવની ઉજવણી કરવાની છે, ખૂબ સુંદર સુંદર મનોરથ સિદ્ધ કરવાના છે. ત્યારે કે શ્રી કાકાજી, શ્રી ગુસાઈજીની પ્રિય જે સામગ્રી છે જલેબી, એ એમને ધરવાની છે, એમને અરોગાવવાની છે, તો આપણે તેમના માટે એ સિદ્ધ કરીએ. તો આપ સૌ મળીને એ શ્રી ગુસાઈજી માટે જલેબીની સામગ્રી સિદ્ધ કરી આપજો. ત્યારે બધાને આનંદ થયો કે આવતીકાલે તો શ્રી ગુસાઈજીનો જન્મોત્સવ છે, કે શ્રી ગુસાઈજી મારો જન્મોત્સવ ખૂબ આનંદથી ઉજવે છે. શ્રીનાથજી કહે છે કે જ્યારે મારો પ્રાગટ્યોત્સવ આવે છે, જ્યારે મારો કોઈ સુંદર દિવસ, જ્યારે કોઈ વિશેષ દિવસ આવે છે, ત્યારે શ્રી ગુસાઈજી ખૂબ આનંદથી બધા વૈષ્ણવોને પ્રસાદ લેવડાવીને, બધા વૈષ્ણવોને બોલાવીને, બધાને ખૂબ આનંદ કરાવીને એ જન્મદિવસની, એ વિશેષ દિવસની, પ્રાગટ્યોત્સવની ઉજવણી કરે છે. તો આપ પણ સૌ મળીને આપે એ જલેબી સુંદર સુંદર સિદ્ધ કરીને મને અરોગાવવાની છે. શ્રીનાથજી આ પ્રકારે કહી રહ્યા છે. કુંમનદાસજી, રામદાસજીને શ્રવણ કરીને તો અતિ આનંદ થયો છે કે આવતીકાલે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્યોત્સવ છે, જન્મોત્સવ છે. કેમ કે એ દિવસે એમને અતિ આનંદ થયો. આખી રાત્રિમાં મળીને એમને મુખિયાજીને સાથે બધા સદુ પાંડે આવી ગયા, બધા વૈષ્ણવો ઘણા આવી ગયા અને એમને બધાએ મળીને સિદ્ધ કરી કે એ સામગ્રી, કેમ કે શ્રી ગુસાઈજીને અતિ પ્રિય છે, શ્રીનાથજી અરોગવાના છે, એટલા માટે એ સામગ્રીઓ આખી રાત્રિમાં સિદ્ધ કરી બતાવી. કુંમનદાસજીને મનમાં એમ થયું આ સામગ્રીમાં હું કંઈક વિનિયોગ કરું, કે મારી પાસે કંઈ દ્રવ્ય તો છે નહીં, તો મારા ઘેર જે કંઈ સામગ્રી જે જલેબી ઉત્સવમાં ઉપયોગ આવી શકે એવું કંઈક હું વિનિયોગ કરું. ઘેર ગયા, ઘેર જઈને જોયું કુંમનદાસજીએ, તો ઘેરમાં તો કંઈ છે નહીં, તો હવે કરવું શું? ત્યારે કુંમનદાસજીએ શ્રી ગુસાઈજીના જલેબી ઉત્સવ કરવા માટે પોતાની 2 ગાય વેચી દીધી હતી.
કે પોતાની જે ગૌમાતાઓ હતી, જે ગૌમાતાઓની એ નિત્ય સેવા કરતા હતા, ગૌચારણ કરતા હતા, એ ગાયોને પણ કુંભનદાસજીએ વહેંચી દીધી. જે પણ રોકડ રકમ આવી તેનાથી એમને સામગ્રીઓ ખરીદી અને એ સામગ્રીઓ લઈને એ જલેબી ઉત્સવ કરવા માટે, શ્રી ગુસાઈજીના માટે રસરૂપ જલેબીઓ સિદ્ધ કરવા માટે એ ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈને ભંડાર ઘરમાં જઈને ત્યાં સામગ્રીઓ બધી આપી અને ત્યારે તેની પણ જલેબીઓ સિદ્ધ કરવામાં આવી. મેંદો જોઈએ, ઘૃત જોઈએ, ખાંડ જોઈએ કે જે કોઈ પણ સામગ્રી જોઈએ તેનાથી એ જલેબીઓ સિદ્ધ કરવામાં આવી. બધાને અતિ આનંદ થયો. કોઈએ ને કોઈએ બધાએ આવીને કંઈ ને કંઈ સામગ્રીનો વિનિયોગ કર્યો, કોઈએ કંઈ દ્રવ્યનો વિનિયોગ કર્યો. બધાને ખૂબ આનંદની અનુભૂતિ થાય છે. શ્રી ગોસાઈજીના નામની પણ સુંદર કથા આવે છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી જ્યારે પંઢરપુર ગયા અને પંઢરપુરમાં જ્યારે વિઠોબાના દર્શન કર્યા ત્યારે દર્શનમાં નેત્ર મળ્યા અને નેત્રમાં જાણે વાર્તાલાપ થઈ ગયો કે વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે છે, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, વલ્લભજી શું કીધી વાત. અર્થાત વલ્લભજી એવી વાત કીધી, વલ્લભજી અને શ્રી વિઠોબાનું નેત્ર મળતામાં જ વાત થઈ ગઈ કે અમારી તો ઈચ્છા એમ છે કે હું નંદન અને તમે તાત. કે અર્થાત વિઠોબા પોતાની ઈચ્છા પ્રગટ કરતા કહે છે, પાંડુરંગ વિઠ્ઠલનાથજી પોતાની ઈચ્છાને પ્રગટ કરતા કહે છે કે મારી એવી ઈચ્છા છે કે હું આપના પુત્ર સ્વરૂપે પ્રગટ થઈને આવું. ત્યારે શ્રી મહાપ્રભુજી અને એમની જાણે વાર્તાલાપ દર્શન કરતામાં જ થઈ જાય છે અને શ્રી મહાપ્રભુજીએ તેમનું નામ ત્યારે જ વિચારી લીધું હોય અને જ્યારે એમને શ્રી ગુસાઈજીના પધારવાની, જ્યારે શ્રી ગુસાઈજીના પ્રગટ થવાની જાણ થાય છે ત્યારે એ સ્વધામ એવું વૃંદાવન ધામ જેવું જ એ ચરણાટમાં પધાર્યા અને ત્યાં જઈને એમને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની બધી તૈયારીઓ કરી. અને જ્યારે ત્યાં પધાર્યા ત્યારે માક્ષરવદ નોમનો દિવસ આવ્યો અને ત્યારે શ્રી ગોસાઈજીનું પ્રાગટ્ય હસ્ત નક્ષત્ર શોભન યોગ અને 25મી ઘડીએ શુક્રવારના દિવસે એમનું પ્રાગટ્ય થયું. અને નોમનો આંકડો એ પૂર્ણ માનવામાં આવે છે. 9 સંખ્યા જેને પૂર્ણ માનવામાં આવે છે એટલા માટે પૂર્ણાવતાર ધારણ કરીને પૂર્ણ પુરુષોત્તમ એ પૂર્ણ દિવસે જ પ્રગટ થાય છે તેવો ભાવાર્થ અને તેવી ભાવના આપણને દર્શાવવામાં આવે છે. પુષ્ટિમાર્ગીય અનેક ગ્રંથોમાં આપણને વર્ણન મળે છે કે એટલા માટે જ શ્રી ગોસાઈજીનું નામ આપણને શ્રી વિઠ્ઠલનાથજી તરીકે પણ જાણવામાં આવે છે કે જ્યારે અનેક લીલાવતારોમાં, જ્યારે સારસ્વત કલ્પમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે તેમની પહેલા બલદેવજીનું પ્રાગટ્ય થયું અને એ જ પ્રકારે શ્રી ગુસાઈજીની પહેલા પ્રથમ પુત્ર સ્વરૂપે શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું જે સાક્ષાત શેષ રૂપ છે. અને એટલા માટે ત્યારબાદ શ્રી વિઠ્ઠલનાથજીનું દ્વિતીય પુત્ર સ્વરૂપે પ્રાગટ્ય થયું અને જે સાક્ષાત શ્રી ગુસાઈ સ્વરૂપે પ્રગટ થયા. અર્થાત કે જે સદૈવ ગૌઓની સેવા કરવા માટે જ પ્રગટ થયા. અનેક લીલા ગ્રંથોમાં આપણને જાણવા મળે છે કે શ્રી ગુસાઈજીએ સૌ પ્રથમ વાર ભગવાન ઠાકોરજીની સેવા કરવા માટે, પ્રભુને પ્રસન્ન કરવા માટે અને પ્રભુ શ્રીનાથજીને કંઈક અંગીકાર કરાવવા માટે કે એમને એમનું પ્રિય અંગીકાર કરાવી શકાય, કે જ્યારે કોઈ સામગ્રીઓ સિદ્ધ કરાવી શકાય. જ્યારે પ્રારંભમાં જ સેવાનો પ્રારંભ થયો ત્યારે સામગ્રીઓની સાથે સાથે એમને પોતાની સ્વર્ણની વીંટી એ વેચીને 2 ગૌમાતાઓ પણ ખરીદી હતી. ત્યારબાદ અનેક વૈષ્ણવો આવ્યા જેમને 2-2, 4-4, 10-10 કરીને ગૌદાન કર્યા, ગૌમાતા પધરાવી, પરંતુ સૌ પ્રથમ 2 ગૌમાતા એ શ્રી ગોસાઈજીએ પોતાની સ્વર્ણ વીંટી વેચીને ખરીદી હતી કે આ જ ગૌમાતાનો દુગ્ધ હું મારા પ્રભુને અરોગાવી શકું અને જેનાથી શ્રીનાથજી પ્રભુને અતિ આનંદ થાય. કેમ કે શ્રીનાથજીને ગૌમાતાઓ અતિ પ્રિય છે. શ્રીનાથજીને ગૌમાતાઓ અતિ પ્રિય છે અને આપણે અનેક પદોમાં પણ ગૌમાતાના રચનાઓમાં ગૌમાતાના પદોની રચના આપણે જોઈએ છીએ. ચિત સ્વામીજી પદની રચના કરે છે. આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન में बसी वोई भावे, गायन संग धावे गायन में सचुपावे, गैयन की खूर रज अंग लिपटावे, गैयन सो ब्रज छायो बैकुंठ बिसरायो, गैयन सो ब्रज छायो बैकुंठ बिसरायो, चीत स्वामी गिरधारी विठलेश वपुधारी, ग्वारिया को भेष धरे गायन में આવે. કે ગૌમાતાના અનેક પદ આપણને રચિત જોવા મળે છે કે ચીત સ્વામીજી હોય કે અનેક અષ્ટસખાઓ હોય એમને પણ પોતાના સંપૂર્ણ જીવનમાં ગૌમાતાની સેવા કરીને જ શ્રીજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો છે.
કે શ્રીજી બાવાની પ્રસન્નતા ક્યારે પ્રગટ થશે, એ ક્યારે આપણા પર પ્રસન્ન થશે કે જ્યારે આપણે ગૌ માતાની સેવા કરીશું ત્યારે શ્રીજી બાવા આપણા પર પ્રસન્ન થશે. તેવો દરેક વૈષ્ણવોનો, દરેક ભક્તોનો, દરેક સખાઓનો તેવો ભાવ હતો. ત્યારબાદ અનેક આપણને લીલાઓ, અનેક વર્ણન આપણને પ્રાપ્ત થાય છે કે જ્યારે શ્રી ગોસાઈજીનું પ્રાગટ્ય થયું ત્યારે એ દિવસે, એના આગલે દિવસે કોઈ વૈષ્ણવ આવીને એમને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પધરાવી ગયા. અને એટલા માટે પણ કેમ કે ઠાકોરજી સાક્ષાત વિઠ્ઠલનાથજી સ્વરૂપે પધાર્યા કે જે પોતે સેવા પણ કરાવે છે અને પોતે સેવા પણ ગ્રહણ કરે છે, એટલા માટે એમનું નામ શ્રી વિઠ્ઠલનાથજી ધરવામાં આવ્યું. અને આ જ કારણથી આપણને આજ સુધી પ્રભુમાં પ્રગટ સ્વરૂપ જોવા મળે છે કે આપણે આજે અનેક બેઠકજીઓમાં જઈએ છીએ, જારી ચંદ પર સેવા કરીએ છીએ, ધોતી ઉપરણા ધરીએ છીએ, અને આ દિવસે સેવાનો ક્રમ પણ એ જ પ્રકારે બતાવ્યો છે કે જન્માષ્ટમીના દિવસે જેટલો પણ સાજ આપણે ધરાવીએ છીએ, જેટલો શૃંગાર આપણે ધરાવીએ છીએ, એ જ સાજ શૃંગાર આજે શ્રી ગોસાઈજીને ત્યાં અને દરેક ઠાકોરજીને આજે આપણે ધરવો જોઈએ. કેમ કે આજે ઉત્સવનો દિવસ છે, આજે આનંદનો દિવસ છે, અનેક મનોરથો કરવા જોઈએ અને વિશેષ રૂપથી સામગ્રીમાં આપણે જલેબીઓ તો અવશ્ય ધરવી જોઈએ. અને આપણે જો જલેબીઓ ન સિદ્ધ કરી શકીએ તો આપણે આલુની જલેબી સિદ્ધ કરી શકીએ, એ તો બહુ સરળતાથી આપણે બનાવી શકીએ છીએ. તો તેનાથી શ્રી ગોસાઈજી અતિ પ્રસન્ન થાય છે, શ્રીનાથજી પણ અતિ પ્રસન્ન થાય છે. આ દિવસે શ્રૃંગારમાં દોહરો શ્રૃંગાર કરવો જોઈએ. શ્રી સ્વામીજીને કેસરિયા સાડી ધરવી જોઈએ, શ્રી ગોસાઈજીને કેસરિયા ધોતી ઉપરણા ધરવો જોઈએ, અભ્યંગ સ્નાન કરાવવા જોઈએ, 3 પહોંચી ધરવામાં આવે છે, હીરા માણેકના શ્રૃંગાર કરવામાં આવે છે, 4 ચંદ્રિકાની જોડ ધરવામાં આવે છે અને કેસરિયા કુલ્હેના શ્રૃંગાર ધરવામાં આવે છે, શીશ ફૂલ નુપુર ધરવામાં આવે છે, ક્ષુદ્ર ઘંટિકા ધરવામાં આવે છે. આપણો જેટલો પણ ભાવ હોય આપણે એ પ્રકારે પ્રભુને શ્રૃંગાર ધરી શકીએ છીએ, જેનાથી પ્રભુને આનંદ આવે. આ બધું તો આપણને ગ્રંથોમાં લખેલું મળે છે, પરંતુ જો આપણને કંઈ ન સમજાય કે પ્રભુને કેવા શ્રૃંગાર ધરવા, તો પ્રભુની આજ્ઞા લઈને જ એમને શ્રૃંગાર ધરવા જોઈએ કે પ્રભુ આજે આપનો ઉત્સવ છે, પ્રભુ આજે આપનો મનોરથ છે, પ્રભુ આજે આપને કેવા શ્રૃંગાર ધરું, પ્રભુ આજે આપને કેવા વસ્ત્રો ધરું, પ્રભુ આજે આપને કેવી સામગ્રીઓ સિદ્ધ કરીને ધરાવવું, પ્રભુને નિત્ય એવું પૂછવું જોઈએ, પ્રભુથી એવી આજ્ઞા લેવી જોઈએ. અને એ જ પ્રકારે આપણા ગ્રંથોથી, આપણા શાસ્ત્રોથી આપણને જે આજ્ઞા મળી છે એ પ્રકારે આપણે શ્રી પ્રભુની સેવા કરવી જોઈએ. તો ઠાકોરજીની સેવા ત્યારે જ સિદ્ધ બને છે જ્યારે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ. ગૌમાતાની સેવા કરીને જ શ્રીજી બાવા આપણા પર પ્રસન્ન થાય છે. કેમ કે આ માર્ગ, આ પુષ્ટિ માર્ગ પ્રગટ થયો છે શ્રીજી બાવાની કૃપાની સાથે સાથે ગૌમાતાની કૃપાથી. કે ગૌમાતા જ્યારે બ્રજવાસીઓ જ્યારે ગૌમાતાને શોધતા હોય, ધુમર ગૌમાતા નિત્ય ગિરિરાજજીની શિલા ઉપર ચડી જતી હોય, ગિરિરાજજીની તળેટીમાં પહોંચી જતી હોય, અને ત્યારે બધા બ્રજવાસીઓ જઈને જુએ છે કે આ ધુમર ગૌમાતા નિત્ય ક્યાં જાય છે. ત્યારે બ્રજવાસીઓને જાણ થાય છે આ ધુમર ગૌમાતા તો નિત્ય શ્યામ સુંદરને દૂધ અરોગાવવા માટે જાય છે. અને ત્યારે બ્રજવાસીઓને જાણ થાય છે કે અહીંયા હવે કોઈ દેવ પ્રગટ થવાના છે, અહીંયા કોઈ પર્વતના દેવ દેવદમન રહે છે, અને અહીંથી જ હજુ એક દેવ પ્રગટ થવાના છે, જેને પ્રગટાવવા વાળા, જેને પ્રગટ કરવા વાળા એ હવે ત્યાં ચંપારણમાં પ્રગટ થઈ ગયા છે. આપણા મનમાં સદૈવ તેવો ભાવ, તેવી લીલા પ્રગટ રહેવી જોઈએ કે આપણા મનમાં સદૈવ પ્રભુ પ્રત્યેનો તાપ, ક્લેશ અને વિરહ પ્રગટ રહેવો જોઈએ કે મારા પ્રભુથી કેટલા અનંત વર્ષો થઈ ગયા, મારા પ્રભુથી હું વિચ્છેદ પામી ચૂક્યો છું, હું મારા પ્રભુનો જીવ છું, તેવો ભાવ સદૈવ હૃદયમાં પ્રગટ રહેવો જોઈએ. અને જ્યારે શ્રી ગોસાઈજીનો ઉત્સવ આવે છે, ઉમ્મનદાસજી પદ ગાય છે, અને ત્યારે શ્રીનાથજી કહે છે કે આજે તો પ્રભુને અનુરૂપ, આજે પ્રભુનો જન્મોત્સવ છે, પ્રભુનો પ્રાગટ્યોત્સવ છે, શ્રી ગોસાઈજીને અનુરૂપ આજે આપ પદ ગાઓ. ત્યારે શ્રી ગોસાઈજી પદ ગાતા કહે છે, ત્યારે ધનાશ્રી રાગમાં પદ ગાય છે કે આજ બધાઈ શ્રી વલ્લભ દ્વાર, પ્રગટ ભયે પૂરણ પુરુષોત્તમ પુષ્ટિકરણ વિસ્તાર, પ્રગટ ભયે પૂરણ પુરુષોત્તમ પુષ્ટિકરણ વિસ્તાર, ભાગી ઉદય સબ દૈવી જીવન કો નિજ કર કિય ઉદ્ધાર. કે જેમને પોતાના કરીને જેમનો ઉદ્ધાર કર્યો છે, દરેક દૈવી જીવનો ભાગ્ય આજે ઉદય થઈ ગયો છે કે શ્રી ગોસાઈજી, શ્રી મહાપ્રભુજી જેવા આચાર્ય આપણા માર્ગમાં પ્રગટ થયા અને એમને આપણને પોતાના જીવ બનાવીને આપણો ઉદ્ધાર કર્યો છે.
ત્યારબાદ જ્યારે શ્રી ગુસાઈજી માટે શ્રી ગુસાઈજીને પ્રિય એવી રસરૂપ જલેબીઓ સિદ્ધ કરવામાં આવી, ત્યારે શ્રી ગુસાઈજી એમના પ્રાગટ્યોત્સવ, એમના જન્મોત્સવના દિવસે જ્યારે શ્રી ગોકુલ પધારે છે, ત્યારે ત્યાં જઈને શ્રીનાથજીને ત્યાં શ્રીનાથજીના મંદિરમાં પધારે છે. શ્રી કુમનદાસજી, શ્રી રામદાસજી કહે છે કે અત્યારે તો અત્યારે તો ભોગ ધર્યો છે, કે આજે અત્યારે તો ભોગનો સમય છે. અને ત્યારે શ્રી ગુસાઈજી ભોગ સરાવી અને ત્યારે ટેરો ખોલે છે, ત્યારે જઈને જુએ છે કે અરે આજે કયો મનોરથ છે, આજે કયો ઉત્સવ છે કે પ્રભુને આજે આટલી ટોકરીઓની ટોકરીઓ ધરાવી છે, આજે જલેબીઓની ટોકરીઓ ધરાવી છે, ટોપલીઓ ધરાવી છે, આજે એવો કયો મનોરથ છે. ત્યારે દરેક વૈષ્ણવજન શ્રી રામદાસ મુખિયાજી અને કુમનદાસજી અનેક સખાઓ ત્યાં હતા અને એમને કહ્યું કે આજે આપનો જન્મોત્સવ છે, આજે આપના જન્મોત્સવ નિમિત્તે શ્રીજીએ આપના કાજે આજે જલેબીઓ સિદ્ધ કરાવી છે. તો એટલા માટે આજે અમને પણ અનેરા આશીષ પ્રદાન કરો કે અમે આ જ પ્રકારે અમે શ્રીજી બાવાના કીર્તન કરતા રહીએ, શ્રીજી બાવાની ગૈયાઓને ચરાવતા રહીએ, શ્રીજી બાવાને પ્રસન્ન થાય એવી ગૌસેવા અમે કરતા રહીએ. અને ત્યારે શ્રી ગુસાઈજીએ દરેક વૈષ્ણવજનને, દરેક સખાઓને એવા આશીષ પ્રદાન કર્યા અને એવી આજ્ઞા કરી છે કે પ્રભુને પ્રિય એવી ગૌસેવા જે કોઈ વૈષ્ણવ કરશે, જે કોઈ ભક્ત કરશે, એ પ્રભુની પ્રસન્નતાને અવશ્ય પ્રાપ્ત કરશે. યદિ કોઈ વૈષ્ણવને પોતાના પ્રભુનો સાનુભાવ પ્રાપ્ત કરવો છે, કે પ્રભુ એમને સાનુભાવ જતાવે તેવું પ્રાપ્ત કરવું છે, તો એ વૈષ્ણવજને નિત્ય ગૌમાતાની સેવા કરવી જોઈએ, કે જેનાથી તેમના પ્રભુ પ્રગટ સ્વરૂપે તેમના ઘેર બિરાજમાન થાય છે અને તે વૈષ્ણવને સાનુભાવ પણ જતાવે છે. તો આ જ પ્રકારે સુંદર આજે સેવાનો ક્રમ છે. આજે આપણે ખૂબ સુંદર મનોરથ ઉત્સવ કરીએ, જેનાથી શ્રી ગોસાઈજી પણ અતિ પ્રસન્ન થાય અને એ આપણા પર પરમ કૃપા કરે અને એમની આજ્ઞાનું આપણે સદૈવ પાલન કરીએ. એવા આચાર્ય પ્રગટ થયા છે. તો એ પૂર્ણ પુરુષોત્તમ અવતાર છે, અપરાવતાર છે, કે જે અવતાર આપણને કંઈક એવી સેવા પ્રદાન કરે છે કે જે સેવા આપણે કરવાની હજુ સુધી શેષ છે. તો આ જ પ્રકારથી ગૌમાતાની પણ સેવા કરતા રહીએ, ગૌમાતાની સેવા કરીને ઠાકોરજીને પ્રસન્ન કરીએ. ઠાકોરજીની અતિ પ્રિય એ ગૈયા મૈયા છે, એમની પણ પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરીએ. ઠાકોરજીએ પણ પોતાનું સારસ્વત લીલાઓમાં પોતે ગૌમાતાની જ સેવા કરી છે અને ગૌમાતાની સેવામાં પોતાનું સંપૂર્ણ જીવન એ વ્યક્ત કર્યું છે. તો આપણને પણ ગૌસેવાનો જ પ્રભુ સંદેશ આપી રહ્યા છે. ગૌમાતાની સેવા કરતા રહીએ, ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ, ગૌમાતાની સત્સંગ શ્રવણ કરતા રહીએ. ગૌ સત્સંગ અન્ય ભક્તોને શ્રવણ કરાવીને પણ આપ અનેક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરી શકો છો. તો આ જ પ્રકારે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. શ્રી ઠાકોરજી આપને અવશ્ય સાનુભાવ જતાવશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.